આજરોજ જમનાબાઈ જનરલ હોસ્પિટલ ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। વડોદરા રાજ્ય ગુજરાત રાષ્ટ્રીય સ્વૈચ્છિક રક્તદાન દિવસ સાલ 2024ના દિવસે શપથ લઉં છું કે મારું લોહી નિયમિત રૂપે દાન આપીશ। ભારતમાં લોહીનું વિશાળ આવશ્યકતાઓને ધ્યાનમાં લઈને એ પણ વચન આપું છું કે પોતાનું પરિવાર, દોસ્તો, સગા સંબંધીઓને પણ અને આમ જનતાને સ્વૈચ્છિક રક્તદાનની આવશ્યકતાઓ માટે જાગૃત કરવાનો પ્રયાસ કરીશ। આની સાથે હું એ પણ વચન આપું છું કે જ્યારે કોઈને પણ લોહીની જરૂર હશે તો હું પોતાના ખર્ચે કોઈ પણ લોભ કે લાલચ, જાતિ, ધર્મના ભેદભાવથી મુક્ત થઈને રક્તદાન કરીશ। હું સતત એવા પ્રયાસ કરીશ કે જેથી લોહીની કમીથી આજની આજુબાજુ કોઈનો જીવનો ગુમાવો ન પડે। ડૉક્ટર જીજ્ઞા નાયક, CDMO જમનાબાઈ હોસ્પિટલ। આજે અમે લોકો પેથોલોજી ડિપાર્ટમેન્ટના સહયોગ ડૉક્ટર પ્રિયંકાબેનના સહયોગથી 1 ઓક્ટોબર બ્લડ ડોનેશન કેમ્પ, રક્તદાન દિવસ છે, સ્વૈચ્છિક રક્તદાન દિવસ છે। સ્વૈચ્છિક એટલા માટે કહેવામાં આવે છે કે આના માટે કોઈ ફોર્સ કરવામાં આવતો નથી અને જનજાગૃતિ દ્વારા લોકોને રક્તદાન કરવા માટે આપણે ઉત્સાહિત કરવામાં આવે છે અને તેના માટે આજે અમે અહીંયા બ્લડ ગ્રુપ અને બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરેલું છે। જે પણ દાતાઓએ રક્તદાન આજે અહીં કરેલું છે તેમનો ખૂબ ખૂબ આભાર અને આવી રીતે જ અમે બીજા પણ બ્લડ ડોનેશન કેમ્પ કરેલા છે, યોજેલા છે, જે 16 તારીખે અહીંયા બાજુમાં નજીકના સ્થળે પણ કરવાના છે અને બાકીના કરતા રહીશું। લોકોને સ્વૈચ્છિક રીતે રક્તદાન કરવા માટે અપીલ કરું છું। ધન્યવાદ। જય હિન્દ। જે 1 ઓક્ટોબરે સરકાર દ્વારા રાષ્ટ્રીય સ્વૈચ્છિક રક્તદાન ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। 1 ઓક્ટોબર રાષ્ટ્રીય સ્વૈચ્છિક રક્તદાન દિવસ તરીકે ઉજવવામાં આવે છે। સ્વૈચ્છિક રક્તદાન પર ભાર આપવામાં આવે છે કારણ કે આપણે કોઈનો ફોર્સ કરીને બ્લડ નથી લેતા, પણ લોકોને આપણે એવી રીતે જાગૃત કરીએ છીએ કે પોતે સ્વૈચ્છિક રીતે વોલેન્ટરીલી બ્લડ ડોનેટ કરે અને પર્ટિક્યુલરલી આ 20 વર્ષથી જે પ્રોગ્રામ ચાલે છે એ પ્રોગ્રામ અંતર્ગત આપણે હજારો ડોનરોએ બ્લડ આપ્યું છે, હજારો લોકોની જિંદગી બચાવવા માટે। તે બ્લડ ડોનર્સને આપણે થેન્ક યુ કહીએ છીએ કે તમારા થકી ઘણા બધા લોકોની જિંદગી બચી શકી છે અને પર્ટિક્યુલરલી આ દિવસ ઉજવવાનો હેતુ એ છે કે જો આપણે બ્લડ ડોનેશન માટે અમે એઝ એ મેડિકલ પર્સન તે જાગૃત જ છે, પણ લોકોને બી કોમન પર્સનને બી અવેર કરીએ અને એ લોકો પણ બ્લડ ડોનેટ કરતા થાય અને બ્લડ ડોનેશન માટે પાછું બ્લડ ગ્રુપ પણ જરૂરી છે, એટલે સાથે સાથે બ્લડ ગ્રુપ ડોનેશનનો બ્લડ ગ્રુપ માટેનો બી કેમ્પ રાખેલો છે। એટલે બ્લડ ગ્રુપ દ્વારા એ પોતે પોતાનું બ્લડ ગ્રુપ જાણી શકે અને પોતે બીજા પર્સનને ડોનેટ કરી શકે, એના માટે આ જાગૃતતા અભિયાન છે અને એ દ્વારા તમે બ્લડ ડોનેટ કરશો તો બીજાની જિંદગી બચાવી શકશો। સાયન્સ ઘણું જ આગળ વધી ગયું છે, પણ આજની તારીખે આપણે હ્યુમન બ્લડનો, માણસનું જે બ્લડ છે શરીરમાં, એનો કોઈ જ ઓલ્ટરનેટિવ આપણે મળ્યો નથી। એ આપણે જો બીજાને બ્લડ આપીએ એના દ્વારા જ જિંદગી બચી શકે છે અને બ્લડની ખાસિયત એ છે કે નથી હિન્દુ જોતું, નથી મુસ્લિમ જોતું, નથી ઈસાઈ જોતું, બધાનું રક્ત લાલ જ છે અને આપણે એના દ્વારા બીજાની જિંદગી બચાવી શકીએ છીએ। લોકોમાં અવેરનેસ આવે એના માટે આ પ્રોગ્રામનું આયોજન કરેલું છે। હું ડૉક્ટર પ્રિયંકા શાહ અહીં પેથોલોજીસ્ટ તરીકે કામ કરું છું જમનાબાઈ જનરલ હોસ્પિટલમાં।